ભગવાન એમ કહે છે કે જે નથી દેખાતા એ દેવતાઓની આરાધના કરો છો, જે દેખાય છે એ હેરાન ન થવા જોઈએ. જે દેવતાઓ દેખાય છે તમને, પ્રત્યક્ષ દેવ છે, એમની પણ ઉપાસના કરો, એનું પોષણ કરો. હે બાબા, ભગવાન કૃષ્ણ કહે, હે બાબા, આ ગાયો પ્રત્યક્ષ દેવ છે, એનું પોષણ કરો. જે ગાય દેખાય છે, જે હાલતું ચાલતું તીરથ છે, આપણે પણ કરીએ ખરીએ ગાયનું પૂજા, પણ આપણી પૂજા કંઈક અલગ હોય. બોર ચોથ આવે ત્યારે બેનો ગાયો ગોતવા નીકળે, બાજરો લઈને. બોર ચોથમાં ચાંદલો કરે, પૂછડું આમ કરીને આમ ચડાવે, બાજરો. પછી બોર ચોથ જાય એટલે ઈ જ ગાય પછી પ્લાસ્ટિક ખાતી હોય. તો આ કઈ પૂજા? પૂજાનો મતલબ ખાલી કેવલમ ચંદન કરવું, ચોખા ચોળવા અને એ ફૂલ હાર પહેરાવા, એને જ પૂજા ન કહે. પૂજાનો મતલબ પોષણ. પૂજાનો સીધો અર્થ થાય એનું પોષણ કરો તમે. મા બાપની પૂજા એટલે ખાલી એવું નહીં કે પછી મા બાપને આમ ખુરશી ઉપર બેહાડો અને એને એના પગ ધોઈને પછી તમ તાર જે આડું અવડું બીજે દિવસે બોલો, એમ નહીં. પૂજા એટલે પોષણ, એનું ધ્યાન રાખવું, એ એટલે પૂજા. અહીંયા ગાયોનું ધ્યાન રાખવાનું ભગવાને કીધું. આ પર્વત છે એના હિસાબે આપણે બધા જીવીએ છીએ. આ પર્વતની પૂજા થવી જોઈએ, આ પ્રકૃતિની પૂજા થવી જોઈએ. પ્રકૃતિ છે તો આપણે છીએ. પ્રકૃતિની પૂજા એ ભગવાને ગોવર્ધન પૂજામાં દેખાડી છે. આપણે બધા પ્રકૃતિ પ્રેમી થાય. જે વસ્તુનો આગ્રહ હશે ને સમાજમાં, માંગ હશે, એ પ્રમાણે પુરવઠો થાય. આપણે ત્યાં ભણવામાં આવતું માંગ અને પુરવઠો. આપણે ગાયના દૂધની માંગ કરતા જ નથી, એટલે માંગ નથી કરતા, એટલે પછી ગાયો હેરાન થાય છે. આપણે આગ્રહ ગાયના દૂધનો જ રાખીએ તો આ ગાયોની પૂજા છે. ગાય છે એ સમજો, ગાય માતા આપને ત્યાં દરજ્જો આપ્યો છે.